ગાઈસ મને તો આ ગમી ગયું, લઈ લઉં કે? હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. આજે તમે સવારમાં બેઠી સાંજે બોલેલું હતું વરિયાળીવાળું પાણી, તે પીને હું ખાવા બેઠી હતી. કાલે લાવેલી હતી તે સંતરું, કેટલા દિવસથી ખાવાની ઈચ્છા હતી મારી. પછી હું ગઈ મંટુને સ્કૂલે મૂકવા માટે. એને સ્કૂલે ફટાફટ મૂકી આવીને હું આવી ગઈ ઘરે આવીને મને છે ને પેલું એક દિવસે આપણે બટાકાનું જે બનાવ્યું હતું ને તે ખાવાની ઈચ્છા થઈ, તો મેં પાછું તેને કટ કરીને એમાં બેસન એવું નાખીને તેને તળી નાખ્યું. એટલા ક્રિસ્પી બન્યા હતા ને સાચું એટલું મસ્ત દેખાતા હતા. જો મને તો એને જોઈને જ વેટ નહીં થતો હતો ગાઈસ, એટલા મસ્ત દેખાતા હતા ને, તો મેં તો ગરમ જ મોઢામાં મૂકી દીધું. આ તે દિવસે મને બહુ ગમ્યું હતું એટલે પાછું બનાવ્યું મેં. એકદમ ક્રન્ચી ગમ ખાયું. એટલું ક્રન્ચી બને ને મને બહુ જ ગમે. પછી આવી ગઈ મારી ફ્રેન્ડ. હમણાં તો મારું રોજના વાસ્કો જવાનું થતું છે નહીં કે એને છે ને એના ભાંજુ માટે લેવાનું હતું રમકડું. તો અમે ગયા સીધા નોવેલ્ટીમાં. ત્યાં એક નોવેલ્ટીમાં પૂછ્યું પણ ત્યાં નહીં હતું, તો અમે આવ્યા બીજી નોવેલ્ટી. ત્યાં અમને મળી ગયું આ મસ્ત ક્યુટ રમકડું જે ઘોડિયામાં ટાંગે ને તે. મને તો વધારે આ ગમી ગયું હતું, પણ પેલીને હીરું ગમ્યું તો અમે તે જ લઈ લીધું. પછી અમે વિચાર્યું કે આવેલા શેરડીનો રસ બી પી જાય, તો મસ્ત શેરડીનો રસ મંગાવ્યો એકદમ ઠંડો. પછી પી લીધો. તે પીને પછી મમ્મી માટે બી પેક કરાવી લીધું. પછી અમે નીકળી ગયા ઘરે આવવા માટે. ઘરે આવીને પછી મારે છે ને સેજોને પૈસા આપવાના હતા, તો મેં છૂટા લઈને એને પૈસા આપ્યા. પછી એને મૂકી જવા કીધું મારી સિસ્ટરના રૂમ. તો સેજો મને મૂકી ગઈ મારી સિસ્ટરના રૂમ પર. ત્યાં થોડી વાર બેસીને પછી મારી દવા લેવાની હતી તે લઈ લીધી. પછી અમે દીદી સાથે નીકળી ગયા જમવાનું લેવા માટે. તે લાવીને બધું કામ પતાવીને પછી હું બેસી ગઈ મારું જમવાનું લઈને. આજે તો ખીચડી કઢી, અથાણું અને ખમણ બી હતું. કેવું કે નહીં કેવું, ડીશમાં જે બધાથી સારી વસ્તુ હોય હાથ પહેલાં તેના પર જ જાય. મારા તો તેના પર જ જાય. તો પહેલાં તો મેં ખમણ જ ખાઈ લીધું, પછી મેં ખાવા બેઠી ખીચડી. પછી તે ખાઈને અમે દીદી સાથે નીકળી ગયા ઘરે જવા માટે, કેમ કે ત્યાં મારી બીજી દીદી આવી હતી. ઘરે નહીં આવી એટલે તો ફોન તો મારા પરથી લઈ જ લીધો લોઠાએ. પછી થોડી વાર એને રડવા લાગ્યું પડીકા માટે, તો મેં એને લઈ ગઈ દુકાને. ત્યાંથી એક પડીકું અને લોલીપોપ્સ લઈ આપ્યા અને મારે શેમ્પુ લેવાનું હતું તે બી લઈ લીધું. ઘરે આવીને તે મેં જ ખાવા ભેગી લીધી. આમાં છે ને કેચઅપ બી નીકળે ગાઈસ, તમે બી ખાધું જ હશે કઈ વાર. તો તેમાં જ કેચઅપ નીકળ્યું એટલે તેમાં નાખી દીધું. પછી અમે ખાધું, એટલે બધું મેં જ નથી ખાઈ ગઈ. હા, પેલા લોકોને બી આપ્યું છે. તે ખાઈને મેં બી એક લોલીપોપ ખાઈ લીધું, કેમ કે મેં વધારે જ લઈ ગઈ હતી ગાઈસ. આ મેં નાના હતા ત્યારે બહુ જ ખાતા હતા. હોસ્ટેલમાં બી બહુ ખાધી છે મેં આ લોલીપોપ. આમલીવાળી હરેક વસ્તુ ગમે મને ગાઈસ. તે ખાઈને મેં આમ તેમ રખડ્યા કરતી હતી. ત્યાં અમારી બેન કે શીરો બનાવ, કેમ કે એને શીરો બહુ જ ગમે છે. તો મેં બનાવવા બેઠી છે શીરો. મસ્ત શીરો બનાવી ગયો હતો, એ લોકોએ ખાઈ લીધો. મેં નહીં ખાવાની હતી. ડ્રાય ફ્રૂટ્સ લાવ્યા જ નહીં હતા, તો લાગો કે શીરો બનાવીને પછી મારે એક વિડીયો બનાવવાનું હતું, તેના માટે રેડી થઈ હતી. તો તે વિડીયો બની ગયું છે, ખાલી એડિટ કરવાનું બાકી છે. તો હમણાં મેં થઈ જાઉં અનરેડી, કેમ કે આ બધું પહેરીને મને કંટાળો આવી ગયો છે. અને આજે મેં આઈલાઇનર એકદમ પરફેક્ટ લઈ આવી હતી. પછી ખાતી મેં એક પેપ્સી. તો મળીએ કાલે, બાય.